राज्य समाचार की शुरुआत करीशुं। मोटा समाचार की बात करीशुं। ज्यारे बंगाळनी अंदर शुभेंदु अधिकारी आज बपोरे 11 वागे ज्यारे पश्चिम बंगाळना सीएम पदना शपथ लेशे। शपथ ग्रहण समारोह कोलकाताना ब्रिगेड परेड ग्राउंड में योजाशे। समारोह में पीएम मोदी, गृहमंत्री अमित शाह सहित एनडीएना अनेक मोटा नेताओं हाजर रहेशे। शुक्रवारे कोलकाता में कन्वेन्शन सेंटर में योजायेली धारासभ्य दळनी बैठक में शुभेंदुने नेता तरीके पसंद करवामां आव्या। बैठक बाद अमित शाहे तेमना नामनी जाहेरात करी छे। त्यारबाद शुभेंदु लोकभवन में राज्यपालने अने सरकारने बनावવાનો દાવો રજૂ કર્યો। કોલકાતાના જે ગ્રાઉન્ડમાં શપથ સમારોહ યોજાશે તો ત્યાં વોટરપ્રૂફ ટેન્ટ લગાવવામાં આવશે। આ ઉપરાંત मैदाનમાં ઝાલમુડી અને રસગુલ્લાનો સ્ટોલ પણ લગાવવામાં આવશે। પંડાલને બંગાળની થીમમાં સજાવવામાં આવશે। જ્યારે કાર્યક્રમમાં 1 લાખ લોકો આવવાની સંભાવનાઓ છે। સુરક્ષામાં 4000 જવાનો તૈનાત કરવામાં આવશે। तो शुभेंदु अधिकारी आज बपोरे 11 वागे ज्यारे शपथविधि माटे जशे अने शपथ लेशे। एनडीएना अनेक नेताओं हाजर रहेशे अने आ साथे ज तमाम तैयारीओ करी देवामां आवी छे। आपणे जणावी दीए कि तो आपने जणावी दीए कि अत्यारे हाल जे बपोरे बंगाळनी जे वात करवामां आवी रही छे तो बंगाळनी अंदर शुभेंदु अधिकारी जे छे ते बंगाळना नवा मुख्यमंत्री तरीकेनी शपथ लेशे अने आ साथे ज ज्यारे वॉटरप्रूफ टेન્ટ, झालमुरीना स्टेन्ड अने आ साथे तमाम 1 लाख लोकोनी आववानी संभावना अत्यारे हाल व्यक्त करवामां आवी रही छे। અને સાથે જ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બપોરના સમયે આ શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। मुस्लिम वोट बाइफर्केशन हुआ है। बाइफर्केशन हुआ है, खास करके मालदा, मुर्शिदाबाद, उत्तर दिनाजपुर में बाइफर्केशन हुआ है। और जो साउथ बंगाल और कोच बिहार जो मुस्लिम ज्यादा टीएमसी को दे रहा है इनिशियली, लेकिन जिस तरीके से 90-95% हुआ था उनका 21 में 24 में, उस तरीके से कंसोलिडेशन नहीं है। क्रैक है। ईवीएम पे आरोप लगाना शुरू हो गया है टीएमसी की तरफ से कई लोग। वो झूठा बात छोड़िए, ठीक है। आई विल स्पीक आफ्टर 11 AM। इट्स गुड। तो ज्यारे पीएम नरेंद्र मोदी पण हाजर रहेशे अने अमित शाह पण हाजर रहेशे। बंगाल में आजथी शुभेंदु अधिकारी ज्यारे शपथविधि ग्रहण करशे अने साथे साथे तमाम लोको अत्यारे भारतीय जनता पार्टी पर विश्वास करीने आगळ वधी रह्या छे। तो आ एक ऐतिहासिक जीत मानवामां आवी रही छे। सौथी वधु महत्वपूर्ण बाबत है। आपने जणावी दीए कि तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। જી શૈલેષજી, અત્યારે હાલ જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે બંગાળની અંદર જે શુભેન્દુ અધિકારીનો જે યુગ છે હવે તે યુગ શરૂ થઈ જશે થોડાક સમયની અંદર, જ્યારે બંગાળને એક નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારી શપથ લેશે।
20 રાજ્યના સીએમઓ હાજર રહેશે અને સાથે સાથે અનેક તૈયારીઓ કરી દેવામાં આવી છે, શું કહેવું છે આપનું? ચોક્કસપણે બંગાળ માટે એક ઐતિહાસિક દિવસ કહી શકાય એવો એક દિવસ છે, કારણ કે વર્ષો સુધી અહીંયા માર્ક્સવાદી સીપીઆઈની ગવર્મેન્ટ રહી, ત્યારબાદ તૃણમૂળ ટીએમસીની હતી ને હવે પહેલી વખત ભાજપના ઇતિહાસમાં પહેલી વખત હવે ભાજપની સરકારની રચના થવા જઈ રહી છે. થોડી જ વારમાં, થોડી ક્ષણો પછી શુભેન્દુ અધિકારી સીએમ તરીકે શપથ લે છે. સૌથી મહત્વનું છે કે આ શુભેન્દુ અધિકારી છેલ્લા 2 વખત તેમણે ટીએમસીના સર્વે સર્વા અને બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમણે હરાવેલા છે. એક વખત નહીં પણ 2 વખત હરાવેલા છે. બીજું, આ શુભેન્દુ અધિકારીનું સૌથી મહત્વનું પાસું એ છે કે તેઓ મૂળ કોંગ્રેસમાં હતા, ત્યારબાદ લગભગ 20 વર્ષ સુધી ટીએમસીમાં એટલે મમતાજીની સાથે રહ્યા હતા અને મમતાજીની સાથે રહ્યા બાદ તેઓ 2020 પછીથી અહીંયા ભાજપમાં જોડાયા હતા અને ભાજપના અત્યારે દિગ્ગજ નેતા તરીકે તેઓ સામે આવ્યા છે. ગઈકાલે જ્યારે અમિત શાહે તેમની નામની જાહેરાત કરી ત્યારે સમગ્ર બંગાળને ના લોકોએ અને ખાસ કરીને ભાજપે તેને વધાવી લીધી હતી. શુભેન્દુ અધિકારી પાસે આજે શપથ લીધા બાદ સૌથી મોટી ચેલેન્જ એ હશે કે જે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર જે સ્ફોટક સ્થિતિ છે અને ખાસ કરીને જે હિંસક તોફાનો થઈ રહ્યા છે એને કેવી રીતે કાબુમાં લેવા, એ સૌથી મોટી ચેલેન્જ તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે તુરત જ તેમની સામે હશે. આજના સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ, 20 રાજ્યોના જે મુખ્યમંત્રીઓ છે તે તમામ હાજર રહેવાના છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી આ બંને ત્યાં હાજર શપથ સમારોહમાં હાજર રહેવાના છે. આમ એક જે કાર્યક્રમ યોજાવાનો છે ટૂંક સમયમાં, હવે તેની તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તેમાં લગભગ 1 લાખ લોકોને એકઠા કરવાનું ભાજપનું લક્ષ્ય છે. સાથે સાથે જે ઝાલમુરી આ સમગ્ર ચૂંટણી કેમ્પેઇનમાં ખૂબ જ ફેમસ થઈ હતી, એ ત્યાં આવનાર તમામ લોકોને ઝાલમુરી આપવામાં આવે, એનું વિતરણ કરવામાં આવે તેવી પણ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આમ ઓવરઓલ ભાજપ માટે ભાજપના ઇતિહાસનો આજે સૌથી મોટો દિવસ છે તેમ ચોક્કસ કહી શકાય. જી શૈલેષજી, તો અત્યારે જે આ બધાની વચ્ચે એક બીજું પણ એક પાસું સામે આવી રહ્યું છે, કારણ કે મમતા બેનર્જી હજુ સુધી રાજીનામું નથી આપ્યું ને આ સાથે જ એવી મતલબ ચર્ચાઓ પણ થઈ રહી છે કે નથી સીટ ખાલી કરી રહ્યા, નથી રાજીનામું આપી રહ્યા. તો આ વચ્ચે શું લાગી રહ્યું છે, ક્યાંક સરકારને અડચણરૂપ થઈ શકે આ વસ્તુ? ના, કોઈ પણ રીતે અડચણરૂપ ન થઈ જાય. જે વિધાનસભાના મમતા બેનર્જી મુખ્યમંત્રી હતા એ વિધાનસભા જ આખી બરખાસ્ત કરી દેવામાં આવી છે. કાયદાકીય રીતે જે 5 વર્ષનો સમયગાળો હતો એ રાજ્યપાલે 5 વર્ષના સમયગાળાની એ વિધાનસભાને એટલે ગત વિધાનસભાને ભંગ કરી દેવામાં આવી છે. જ્યારે વિધાનસભા ભંગ થઈ ગઈ છે ત્યારે તમામ જે ધારાસભ્યો ગત વિધાનસભાના હતા એ પૂર્વ ધારાસભ્યો થઈ ગયા છે. ત્યારે હવે મમતા બેનર્જી રાજીનામું આપે નહીં આપે એનું કોઈ જ મહત્વ રહેતું નથી. ગણતરીની મિનિટો પછી બંગાળને નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે ને એ નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી હશે ને તેમના હાથમાં બંગાળની સત્તાના સુકાન આવી જશે ને ત્યારબાદ તેઓ બંગાળને પોતાના ફોકસ સાથે, પોતાના વિચારસરણી, ભાજપની વિચારસરણી સાથે આગળ વધારશે. જી શૈલેષજી, તો અત્યારે જે હાલ જે આ તમામ જે ઘટનાઓ છે તે એક ઐતિહાસિક રૂપ માનવામાં આવી રહ્યું છે કે 50 વર્ષ બાદ અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર અને સાથે સાથે તેમનું જે શુભેન્દુ અધિકારીનું જે રાજનૈતિક જે કરિયર છે તે પણ ખૂબ લાંબુ છે, પરંતુ જે હિન્દુત્વનું જે તેમનું એક વિચારધારા હતી તેને લઈને પણ તે આગળ ચાલી રહ્યા છે અને તેમને એમ પણ કીધું હતું કે મને તમામ જે વોટ મળ્યા છે, તમામ હિન્દુઓના વોટ મળ્યા છે. તો શું આવનારા સમયની અંદર જે મુસ્લિમ જે ત્યાંના લોકો છે તેમના ઉપર કોઈ મતલબ એવી રીતે સામે આવશે કે બંને તરફ પક્ષ કામ કરશે? ચોક્કસપણે જે રીતે બંગાળમાં ખાસ કરીને ચૂંટણી
ચૂંટણી બાદની ઘટનાઓ અને ખાસ કરીને પરિણામો પછીની ઘટનાઓ, આ તમામ જે ઘટનાક્રમ સામે આવ્યો છે એમાં કંઈક ને કંઈક બંગાળની જે છબી છે એ બંગાળની છબી ખરડાઈ હોય તેવા દ્રશ્યો ચોક્કસપણે સામે આવ્યા છે. અને જે રીતે મમતા બેનર્જીએ જાણતા હોવા છતાં એક પોલિટિકલ ડ્રામા ક્રિએટ કર્યો, લોકોની સિમ્પથી મેળવવાનો પ્રયાસ કર્યો અને તેને લઈને જે હિંસા થઈ અને ખાસ કરીને આજે શુભેન્દુ અધિકારી અત્યારે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, તેમના પીએની કરપીણ હત્યા થઈ અને ભાજપના અન્ય કાર્યકરો, ટીએમસીના કાર્યકરોની પણ હત્યા થઈ, મોબ લિન્ચિંગ થયા, ઘણું બધું થયું. આ તમામ વસ્તુઓ બંગાળની છબીને ચોક્કસ માટે એક કલંકરૂપ ઘટનાક્રમ આખો બની ગયો હતો. પરંતુ શુભેન્દુ અધિકારી પાસે આજે શપથ લીધા પછી સૌથી મોટું પહેલી ચેલેન્જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની છે. લોકોમાં વિશ્વાસ આવવો જોઈએ કે નવી સરકાર આવ્યા પછી તેમની જે વ્યક્તિગત નાગરિકની જે સલામતી છે, સામાજિક સલામતી છે, એની ઉપર સૌથી મોટો ફોકસ રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે જે ઘટનાક્રમ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સામે આવ્યો છે અને પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો છે, તેમાં કંઈક ને કંઈક લોકો પણ ત્રાહિમામ થઈ ગયા હોય તેવું ચોક્કસ લાગે છે. અને એ જ સૌથી મોટી ચેલેન્જ અત્યારે શુભેન્દુ અધિકારીની સામે છે કે અત્યારે તેઓ જેવા મુખ્યમંત્રી તરીકેના શપથ લે કે તુરંત જ તેમણે રાજ્યમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એને પુનઃસ્થાપિત કરવી. જી ચોક્કસથી. તો ખૂબ ખૂબ આભાર આપનો શૈલેષજી માહિતી આપવા માટે.